ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મજામાં? હું પરેશ ટાંક આપ સૌનું ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ એ ભણી રહ્યા છીએ. એમાં આપણે 10 લેક્ચર જે છે અત્યાર સુધી જોયા છે. મોસ્ટ પ્રોબેબલી થિયરી જે છે એ પૂરી થઈ ગઈ છે. આજે આપણે લેક્ચર નંબર 11ની અંદર મળીએ છીએ. તો લેક્ચર નંબર 10ની અંદર આપણે કઈ કઈ બાબતોની ચર્ચા કરી હતી? તો કે એક તો અચળ પ્રાયોગિક ગતિના સમીકરણ આપણે તાર્યા હતા, બરાબર છે. એને આધારે એક સરસ મજાનો દાખલો ગણ્યો હતો. પછી આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું એને આધારિત એક કોન્સેપ્ટ જે છે એ પહેલાંય સમજી ગયા હતા અને આમાં એક ઉદાહરણ આવ્યું હતું. પછી એક રિએક્શન સમય હતો, પ્રતિક્રિયા સમય. પ્રતિક્રિયા સમય એટલે શું? તમે સ્કૂટર લઈને જાઓ છો, રસ્તામાં વચ્ચે ગાય આડી પડે છે, એ ગાળામાં તમે શું વિચારો છો? અથવા તો કાર કે બાઇક લઈને તમે જાઓ છો અને ઓચિંતા ખાડો આવે છે ક્યાં, તો એ ખાડો આવી ગયો ત્યાં સુધીમાં તમે જે વિચાર્યું, તમને ખ્યાલ આવ્યો ને કંઈક છે, પછી જે વિચારવાનો સમય મળ્યો અને ઘટના બની ગઈ, એ ઘટનાને પ્રતિક્રિયા સમય, મતલબ એ સમયગાળાને પ્રતિક્રિયા સમય કહેવાય, રિએક્શન ટાઈમ. બરાબર. એનું એક ઉદાહરણ આપણે જોયું હતું, ફૂટપટ્ટીવાળું મેં તમને સમજાવ્યું હતું. ઓકે મિત્રો, આજે આપણે સમજવાનું છે સાપેક્ષ વેગ, રિલેટિવ વેલોસિટી એન્ડ સાપેક્ષ સ્થાનાંતર. સાપેક્ષ વેગ સમજવાનો છે અને સાપેક્ષ સ્થાનાંતર સમજવાનું છે. પહેલાં તો આ બધું સમજતા પહેલાં આપણને એટલી તો ખબર જ છે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. બરાબર. આ તો આપણને બધાને ખબર છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે અને એને કારણે તો આ બધી માથાકૂટો છે. કોઈ પણ પદાર્થ ગતિમાં છે એ મને ખબર કેમ પડે? તો હું બીજાની સાપેક્ષે જોઉં તો સાપેક્ષ વેગ એટલે આપણે એક બહુ સિમ્પલ અને સરળ ઉદાહરણ દ્વારા તમને સમજાવું છું. પછી આમાં જે આપ્યું છે આપણે જોશું. બરાબર. અત્યારે આપણે વિચારીએ કે એક આ દ્વિમાર્ગી રસ્તો છે. બરાબર. દ્વિમાર્ગી રસ્તા ઉપર અહીંયા એક કાર છે. આ કાર એ છે જેનો વેગ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ, બરાબર સમજો, હું લખું છું કારનો વેગ 60 કિલોમીટર પર અવર. આ કાર આ તરફ 60 કિલોમીટર પ્રતિ અવરની સ્પીડે ગતિ કરી રહી છે. અહીંયા સામેથી જો આ કાર છે, આ બી ટ્રક છે. આ વેગ ઓફ કારને આપણે કામ કરીએ, વેગ ઓફ સી કહીએ એટલે કાર. આ જે છે એ ટ્રક છે, એના વેગને વેગ ઓફ ટી કહીએ. ધારો કે એ ટ્રકનો વેગ છે 40 કિલોમીટર પર અવર. એક તો એનો વેગ ઓછો છે, બીજું કે એ કારની વિરુદ્ધ દિશામાં આવે છે અને અહીંયાથી એક બાઇક વાળો આમ જાય છે. આ જે છે એ સી કહી દઈએ, આ બાઇક છે. આપણે 3 વસ્તુનો અભ્યાસ કરીએ, એ કાર, બી ટ્રક ને સી બાઇક. આને કહેશું વેગ ઓફ બાઇક ઇઝ ઇક્વલ ટુ 30 કિલોમીટર પર અવર. આ રસ્તા ઉપર 3 વસ્તુ ગતિ કરે છે. આ કાર આમ જાય છે, બરાબર સમજો, આ કાર જાય છે, આ ટ્રક આમ આવે છે અને બાઇક વાળો આમ જાય છે. હવે સિમ્પલ વસ્તુ છે કે આ કારને જ્યારે ટ્રક સામો મળશે તો બે આમ ફટાક કરતા ક્રોસ થઈ જાય. બીજી વાત,
આ બાઇક કોઈ દિવસ કારને પહોંચી શકશે નહીં, કારણ કે એનો વેગ જ આના કરતાં ઓછો છે. હવે આ કારની સ્પીડ 60 છે અને બાઇકની સ્પીડ હું 80 કરું ને, તો એવી એક પોસિબિલિટી એવી રહે કે આ બાઇક કારને ક્રોસ કરી જાય. તો એ જે ક્રોસ શબ્દ જે મેં વાપર્યો ને, ત્યાં તમે એવું કહી શકો કે બાઇકની ઝડપ, બરાબર સમજજો, બાઇકની ઝડપ અથવા તો વેગ, બાઇકની ઝડપ એ કાર કરતાં વધારવી પડે. તો આ વધારવી પડે જે શબ્દ આવ્યો ને, ત્યાં સાપેક્ષ ખ્યાલ આવી ગયો. અને સાપેક્ષ ખ્યાલ આવ્યો એટલે આપણે જે વાત કરવા માંગીએ છીએ એ સાપેક્ષ વેગ આવ્યો. અને સાપેક્ષ વેગ આવ્યો એટલે હું એમ કહી શકું કે અહીંયા આ બાઇકનો વેગ કારના વેગ કરતા ઓછો છે. બાઇકનો વેગ કારના વેગ કરતા ઓછો છે. એ ઓછો છે ને, એ કેટલો ઓછો છે તો જોજો, મને એમને ખબર પડે કે આનો 60 છે અને આનો 30 છે, તો બાઇકનો વેગ છે 30 કિલોમીટર/અવર જેટલો ઓછો છે. તો મારે ગોતવું કેમ, એ શોધવું, મારે મેળવવું કેમ? તો મને એમને તો ખબર છે, આ જોતા તો મને ખબર પડી ગઈ. ચાલો કે મેં તમને ડેટા આપી દીધો, એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ બાઇકનો વેગ એટલો છે ને કારનો વેગ એટલો છે. પણ એને દર્શાવવા માટે સાપેક્ષતાનો ખ્યાલ હોવો જરૂરી છે. તો એ લખાય કેમ? તો સાપેક્ષ વેગ મારે લખવું હોય ને બાળકો, સાપેક્ષ વેગ, તો એને આમ લખાય v. હું કે બે વસ્તુની વાત કરું છું, તો મારી પાસે બે પદાર્થ છે. દાખલા તરીકે આ પદાર્થનો વેગ va છે, આ બીજો પદાર્થ છે એનો વેગ vb છે. આ a છે, આ b છે, ધ્યાન આપજો. પછી આપણે આમાં જોશું, ઉદાહરણ ગણશું, તમને ખ્યાલ આવી જશે. તો હું અહીંયા આમ લખું ને સાપેક્ષ વેગ, મારે કોનો વેગ જોઈએ? તો કે b નો. કોની સાપેક્ષ છે? તો એની સાપેક્ષ છે. તો આને વચાય વેગ ઓફ b, એની સાપેક્ષ. સાપેક્ષ વેગને લખાય આમ અને એનું નિરૂપણ આમ થાય કે vba ઇઝ ઇક્વલ ટુ vb માઇનસ va. જેનો વેગ મેળવવા માંગીએ છીએ એમાંથી જેની સાપેક્ષે જોઈએ છીએ એને બાદ કરવાનું. એટલે આમ લખું vab, તો એનો મતલબ એવો થયો કે આને હું આમ લખી શકું va માઇનસ vb. સાપેક્ષ એટલે કંઈ નથી, એકનો બીજાની સાપેક્ષે ફેરફાર. એટલે એકમાંથી બીજાને બાદ કરવાનો, કાં વધારો હશે ને કાં ઘટાડો હશે. ખબર પડી? તો સાપેક્ષ વેગ આપણને ક્યાં ઉપયોગી છે? સાપેક્ષતા તો વેલોસિટીની વાત છે, કારણ કે આપણે પદાર્થની ઝડપની વેગની વાત કરીએ છીએ, માટે સાપેક્ષ. આપણામાં સાપેક્ષતા ક્યાં જરૂરી છે? હું એમ કહું કે ભાઈ આના કરતાં આ હોશિયાર છે, તો ત્યાં તમે શું નક્કી કર્યું? સાપેક્ષતા. કોઈ વ્યક્તિ જે છે એને મેથ્સમાં કોઈને 99 છે ને કોઈને મેથ્સમાં 93 છે, એટલે મેં શું કર્યું તમને ખબર પડી કે આ 99માંથી 93 ને બાદ કર્યા એટલે 6 માર્ક્સ આવ્યા. આ 6 આવ્યા ને એટલે હું એમ કહું કે 99 માર્ક્સવાળો એ નામનો વ્યક્તિ 93 માર્કના બી નામવાળી વ્યક્તિથી 6 માર્ક વધારે છે. તો મને ખબર કેમ પડી? તો કે મેં એના માર્ક્સમાંથી બીના માર્ક્સ બાદ કર્યા. ખબર પડી? તો એક વધારો આવશે ને એક ઘટાડો આવશે. તો અહીંયા ધારો કે આ એનો વેગ 50 કિલોમીટર/અવર છે, આ બીનો વેગ 80 કિલોમીટર/અવર છે. મારે દિશાનું કાંઈ કામ નથી, તો મારે બે મેળવવાની તો મેળવી શકું. એક તો વેગ ઓફ પેલા બી નો લઉં એની સાપેક્ષે, તો vb માઇનસ va થાય. અને vb માઇનસ va લખું તો vb કેટલું છે ભાઈ? તો vb મને આપ્યું 80 અને va કેટલું છે? તો કે 50. તો મને કેટલું મળ્યું? 30 કિલોમીટર
પર અવર. હવે માનો કે મારે એ બી લખવું છે, તો શું થશે? VA માઇનસ VB. એ કેટલું છે? તો કે 50. બી કેટલું છે? -80. તો જવાબ મળ્યો -30 કિલોમીટર પર અવર. આના ઉપરથી એક સરસ તારણ નીકળે જો, કે VBAનું મૂલ્ય પ્લસ આવ્યું, VABનું મૂલ્ય માઇનસ આવ્યું, તો આના ઉપરથી હું કહી શકું ને કે વેગ ઓફ AB ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેગ ઓફ BA. મતલબ એનો બીની સાપેક્ષે વેગ અને બીનો એની સાપેક્ષે વેગના મૂલ્ય લો તો એ કેવા મળે? મોડ ઓફ VBA કે મોડ ઓફ VAB સમાન મળે છે. આ સાપેક્ષતાની વાત થઈ. સાપેક્ષ એટલે બીજું કાંઈ નથી. અત્યારે આપણે બે વસ્તુઓના એકબીજાની સાપેક્ષે વેગ લીધા, બે વસ્તુઓના, બરાબર. પછી આપણે ત્રીજાની સાપેક્ષે હમણાં જોઈએ છીએ, એમાં કાંઈ કરવાનું નથી, બરાબર. ત્રીજાની સાપેક્ષે લેવી હતી પણ બાદ બાકી કરી નાખવાની, હું તમને સમજાવું. હવે અહીંયા આપણે જોઈએ, ચાલો. હવે અહીંયા આપણી પાસે કાર, બાઇક ને ટ્રક હતા, તો અહીંયા મારે કાંઈક આનું જોતું હોય કે ભાઈ આમાં મારે કોનો વેગ કેટલો છે ને કોણ જે છે એ આગળ જતું હશે ને કોણ પાછળ જતું હશે ને કોનો વેગ વધારે કેની સાપેક્ષ થાય ને, તો જેટલા આમાંથી દાખલા ગણવા એટલા ગણી શકો. હવે માનો કે મારો પહેલો આન્સર એવો જોઈએ છે કે મારે કારની સાપેક્ષે, સાંભળજો, કારની સાપેક્ષે ટ્રકનો વેગ જોઈએ છે. કોની સાપેક્ષે? કોનો? કારની સાપેક્ષે ટ્રકનો. તો વેગ મારે ટ્રકનો જોઈએ, તો વેગ ઓફ ટ્રક કેની સાપેક્ષે? કારની સાપેક્ષે. તો શું લખીશું? VT માઇનસ VC. VT કેટલું છે? તો કે 60. ટ્રકનો વેગ કેટલો? સોરી 40. કારનો વેગ કેટલો? 60. એટલે મને વેગ ઓફ ટ્રક કારની સાપેક્ષે મળ્યો -20 કિલોમીટર પર અવર. આ કન્ફર્મ થઈ ગયું કે કારનો વેગ એ 20 કિલોમીટર જેટલો વધારે છે અને ટ્રકનો વેગ 20 કિલોમીટર જેટલો ઓછો છે. અથવા તો આ માઇનસ નિશાની એવું સૂચવે છે આ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. કેવું? વિરુદ્ધ દિશા અથવા તો ઘટાડો સૂચવે. બે તમારે જો વિરુદ્ધ દિશામાં ઘટી હોય તો તોય ઋણ આવશે, અને બીજું ઘટાડો હશે વેગમાં તોય ઋણ આવશે. હવે માનો કે અહીંયા બીજું હું ગણું છું કે મારે બાઇકનો વેગ જોઈએ છીએ, કોની સાપેક્ષે? તો કે કારની સાપેક્ષે. બાઇકનો વેગ કારની સાપેક્ષે. જે સાપેક્ષે લખો ને પછી લખવાનું આવશે, જે મેળવવાનું છે પહેલાં આવશે. વેગ ઓફ બાઇક કારની સાપેક્ષે, એટલે વેગ ઓફ બાઇક માઇનસ વેગ ઓફ કાર. તો વેગ ઓફ બાઇક કારની સાપેક્ષે. વેગ ઓફ બાઇક કેટલો છે? 30. કારનો કેટલો છે? 60. હવે મને આન્સર મળી ગયો 30 કિલોમીટર પર. અત્યારે આમાં દિશાનો કાંઈ ઉલ્લેખ કરવોય નથી આપણે, પણ અહીં તો મેં દર્શાવ્યું છે, તો તમને ખબર પડી ગઈ બાઇકનો વેગ કારના વેગ કરતાં 30 કિલોમીટર જેટલો ઓછો છે, બરાબર. અહીંયા જો -20 આવ્યો તો ટ્રકનો વેગ કારના વેગ કરતાં 20 કિલોમીટર ઓછો છે, તો એ ઓછો તો છે એટલે ઘટાડો. બીજું ટ્રક વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, બરાબર. એટલે આ કોન્સેપ્ટ એટલો જરૂરી નથી, કારણ કે માઇનસ આવે તો એવું હર વખતે જરૂરી નથી કે વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતું હોય. વેગ ઓછો હોય તો માઇનસ આવવાનું છે. એક જ દિશામાં ગતિ કરતા હોય, માનો કે એ અને બી એક જ દિશામાં ગતિ કરે છે, તો એનો બીની સાપેક્ષે વેગ એટલો પ્લસ આવ્યો ને આ માઇનસ આવ્યો. હવે અહીંયા માનો કે ત્રીજો કેસ હજી લેવો હોય કે આપણે કારનો વેગ ટ્રકની સાપેક્ષે જોયો, બાઇકનો કારની, હવે કારનો ટ્રકની સાપેક્ષે જોઈએ, ચલો કારનો બાઇકનો ટ્રકની સાપેક્ષે. ઓકે. ત્રીજું વેગ ઓફ બાઇક ટ્રકની સાપેક્ષે, તો શું થશે? VB માઇનસ VT. VB કેટલું છે? તો કે 20. ટ્રકનો વેગ કેટલો છે? 40. ઓકે. VB 30 છે, તો શું મળ્યું? -10 કિલોમીટર પર અવર. અહીંયા જો પરસ્પર પાછા વિરુદ્ધ દિશામાં ગતિ કરે ને, બાઇક આમ જાય છે ને ટ્રક આમ આવે છે, પણ બાઇકનો વેગ ટ્રકના વેગની સાપેક્ષે 10 કિલોમીટર જેટલો ઓછો છે. આ ખબર પડી બાળકો? તો આજે આપણે ચર્ચા કરી ને એ સાપેક્ષ વેગની વાત થઈ, બરાબર. હવે આપણને આમાં સાપેક્ષ વેગ જે છે બીજે ક્યાં જરૂરી છે, બરાબર સમજજો.
સાપેક્ષ વેગ જે છે એ ખરેખર જરૂરી ક્યાં છે આપણે તો આપણે સમજીએ. દાખલા તરીકે તમે રેલવે સ્ટેશનમાં ઊભા છો. રેલવે સ્ટેશનમાંથી આ 2 ટ્રેક ઉપર ટ્રેન જાય છે તો તમે સરળતાથી કહી શકશો કઈ ટ્રેનનો વેગ વધારે છે, કારણ કે તમે જમીન ઉપર ઊભા છો. જમીન અથવા રેલવે સ્ટેશન. તો જમીન કે રેલવે સ્ટેશનને આપણે વાત કરી હતી એને નિર્દેશ ફ્રેમ કહેવાય. શું કહેવાય? નિર્દેશ ફ્રેમ. તો તમે એમ કહી શકો કે રાજકોટમાં ઊભો છું, ક્યાં ઊભા એ જરૂરી નથી, તમારી નિર્દેશ ફ્રેમ થઈ ગઈ. આ ટ્રેન એ છે ને ટ્રેન બી છે. રેલવે સ્ટેશનમાં ઊભા ઊભા તમે ઓબ્ઝર્વેશન કરો છો તો તમે એમ કહી શકો કે આનો વેગ વધારે છે અને આનો વેગ ઓછો. પછી ત્યાં પ્લેટફોર્મ ઉપર આવીને ટ્રેન તો ઊભી રહી જશે. બરાબર. હવે આપણે એવું એટલે એવો કેસ વિચારવાનો નથી સર ત્યાં તો અમને કેમ ખબર પડે એમ. ઓકે, હવે માનો કે અહીંયા આપણે ટ્રેનમાં બેસી ગયા. આ ટ્રેન જે ટ્રેક ઉપર જાય છે એની બાજુમાં સમાંતર બીજા ટ્રેક ઉપર આ ટ્રેન જાય છે. 2 ટ્રેન એક જ ટ્રેક ઉપર છે. આ ટ્રેનનો વેગ વી છે, આ ટ્રેનનો વેગ વીબી છે. હવે જોજો સાપેક્ષ વેગમાં મજાની વાત શું આવે, એનો વેગ છે એટલો જ બીનો વેગ છે. ધારો કે વી એ બરાબર વીબી છે તો વી એ બરાબર વીબી હોય તો એનો વેગ બીની સાપેક્ષે લઉં ને તો આમ થશે વી એ માઇનસ વીબી. પણ તો આ બે સરખા છે. જવાબ શું આવ્યો? 0. તો સાપેક્ષ વેગ 0 છે એનો મતલબ એવો થયો કે બંને કણો કે બંને પદાર્થો સમાન વેગથી ગતિ કરે છે અને એનો સાપેક્ષ વેગ 0 છે. એટલે તમને કંઈ ફરક જ ન અનુભવાય. એટલે એક ટ્રેન જતી હોય એ જ પાટા ઉપર બીજી ટ્રેન જતી હોય ને તો તમે આ ટ્રેનમાં બેઠા હોય ને તો તમને આ ટ્રેન સ્થિર લાગે. કેવી લાગે? સ્થિર. આપણને એમ હાલતી જ નથી. કારણ કે મોમેન્ટ બીજી કાંઈ થાય જ નહીં. વેગ જે છે એ બંનેનો સાપેક્ષ વેગ કેવો થઈ ગયો? 0. એ જ રીતે આ ટ્રેનમાં બેઠેલી વ્યક્તિને આ ટ્રેને કેવી લાગશે? સ્થિર. પરંતુ આ બંને ટ્રેનોને કોઈ ત્રીજી વ્યક્તિ જોવે છે તો આ બંને ટ્રેન એને કેવી લાગશે? ગતિમાં. કારણ કે એ જમીન ઉપર ઊભો છે. આની સાપેક્ષે જમીનને આપણે સ્થિર ગણીએ. આમ તો બધું ગતિમાં જ છે પણ એને સ્થિર ગણો તો એની સાપેક્ષે આનો વેગ કંઈક છે, આનો કંઈક વેગ છે. તો અહીંયા હવે ત્રીજી વસ્તુ ઇન્વોલ્વ થઈ. 2 વસ્તુનું ઓબ્ઝર્વેશન કરો છો એમાં ત્રીજી વસ્તુ ઇન્વોલ્વ થઈ તો એને કેમ લખવી એ હમણાં આપણે સમજીએ. ચાલો એટલું જોઈ લઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે સાપેક્ષ વેગનું સૂત્ર જોયું કે સાપેક્ષ વેગ VBA ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VA થાય. બરાબર. હવે આ માનો કે A અને B બંને પદાર્થો જે છે એ જમીનની સાપેક્ષે કોઈ ત્રીજી વસ્તુની સાપેક્ષમાં ગતિ કરતા હોય તો કેમ લખાય? તો આપણે VBA બરાબર સીધું આટલું જ યાદ રાખજો, B નો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષે માઇનસ A નો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષે. આમ લખી શકાય. સિમ્પલ. બીજું એક ઉદાહરણ જોઈએ. માનો કે P અને Q બંને R ની સાપેક્ષે ગતિ કરે છે તો મારે આ P નો વેગ જો Q ની સાપેક્ષે માપવો હોય ને તો આના સંદર્ભમાં ગતિ કરતા હોય તો મારે આમ લખવાનું VPR માઇનસ VQR. સાપેક્ષ વેગમાં પાછું યાદ રાખવાનું, બરાબર સમજજો કે VBA હોય ને તો માઇનસ VAB થાય. પૂરું. ક્લિયર? એટલે B નો વેગ એની સાપેક્ષે હું લખું તો ગ્રાઉન્ડની સાપેક્ષે લખવું હોય તો V ઓફ B ગ્રાઉન્ડની સાપેક્ષે માઇનસ V ઓફ A ગ્રાઉન્ડની સાપેક્ષે. અહીંયા હું જો VBG બરાબર મને ખબર છે VBG બરાબર શું થાય તો કે માઇનસ VGB થાય અને VAG બરાબર શું થાય તો કે માઇનસ VGA થાય. એ મૂકું ને તો આ મને વેગો B એની સાપેક્ષે મારે લખવો હોય તો અહીંયા VBG ની જગ્યાએ હું આ મૂકી દઉં
તો શું મૂકશું? VBG છે તો અહીંયા લખશું આપણે માઇનસ VGB. રેડી? પછી બીજું શું અહીં લખશું? તો કે VAG હતું એની જગ્યાએ હું માઇનસ VGA લખું તો થઈ જશે પ્લસ VGA. એટલે આના બરાબર શું થયું જોજો, VGA માઇનસ VGB થયું. આ સમજાણું? આ ખાસ જોજો, આ બે વસ્તુ એક જ છે, બરાબર? કારણ કે અહીંયા જો આ એનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષે હતો, આ બીનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષે હતો, એટલે ખરેખર વેગો બી એ ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકો, વેગો બી ગ્રાઉન્ડની સાપેક્ષે માઇનસ વેગો એ ગ્રાઉન્ડની સાપેક્ષે. આના કરતાં ઉલટું લખું તો આમાં લખી શકાય VGA માઇનસ VGB. તો અહીંયા બદલી ગયું જો આ, બરાબર? આ સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ થઈ ગયો. ક્લિયર? હવે આપણે સમજવાનું છે સાપેક્ષ સ્થાનાંતર. શું સમજવાનું છે? સાપેક્ષ સ્થાનાંતર. અહીંયા તમને દર્પણમાં એક માખીનું ઉદાહરણ આપ્યું છે ને બે કેસ આપ્યા છે, બરાબર? એ આપણે ટેક્સ્ટમાં નથી એટલે આપણે કંઈ જોવાની જરૂર નથી, બરાબર? છતાં જોવાય તો સાપેક્ષ વેગના દાખલા આપણે જ્યારે ગણશું અથવા તો કંઈ પ્રોબ્લેમ સોલ્યુશનમાં આવશે તો ત્યારે જોશું. અહીંયા સાપેક્ષ સ્થાનાંતર છે, આ સમજીએ સરસ રીતે. સાપેક્ષ સ્થાનાંતર એટલે શું? ધારો કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ એનું ઓરિજિન એટલે ઉગમ બિંદુ છે. અહીંયા આ અક્ષ ઉપર એક પદાર્થ અહીંયા છે, આ પદાર્થ એ છે. એ પદાર્થનો વેગ VA જેટલો છે. કેટલો? આ આમ ગતિ કરે છે અને આનો વેગ VA છે. અને આ પદાર્થનું અહીંથી સ્થાન એટલે x ઓફ A ઓની સાપેક્ષ છે, એટલે આ ઓરિજિન છે એનું. અને અહીંયા આમ 0 0 છે પણ આ ઓરિજિન ખાલી હું 0 લખું છું. એનું સ્થાન ઓની સાપેક્ષે, જેમ વેગ કેમ લખતા હતા એનો વેગ બીની સાપેક્ષે, પહેલા હોય દર્શાવે આની સાપેક્ષે. મિત્રો બીજો એક કોણ છે ને અહીંયા છે, એ બી છે, એનો વેગ VB છે, એનું સ્થાન XBO એટલું છે. એટલે આ ક્યાંક એક્સ અક્ષ ઉપર એટલા સ્થાને છે, આ એક્સ અક્ષ ઉપર એટલા સ્થાને છે. આ એક જે પરિસ્થિતિ વિચારી છે એ t બરાબર 0 સમયની છે. t બરાબર 0 સમયે કણ A અને કણ B ના સ્થાન, આપણે સ્થાનાંતર જોઈએ છે ને સાપેક્ષ સ્થાનાંતર, એનું સૂત્ર મેળવશું. સ્થાન અનુક્રમે A ને B ના સાપેક્ષ સ્થાન અનુક્રમે XAO અને XBO છે, તથા તેમના વેગ VA અને VB છે. A અને B ના સ્થાન અનુક્રમે XAO અને XBO અને એમના વેગ VA અને VB છે. આ t બરાબર 0 સમયની એક સ્થિતિ છે કે t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે આવું સ્થાન છે. હવે થોડોક સમય જાય છે, હવે t જેટલા સમય બાદ, t જેટલા સમય બાદ, અને t જેટલો સમય ગયો તો આ કણ A હતો એને કાંઈક અંતર કાપીને અહીંયા આવી ગયો, આ A નું નવું સ્થાન.
અને બી જે છે હતો અહીંયા એ કંઈક અંતર કાપીને અહીંયા આવતો રહ્યો, એટલે આ જે છે એ બી નું સ્થાન થઈ ગયું. તો હવે ખરેખર આ જે છે એને એક્સ ઓફ એ કહી દઉં. હવે ટી સમય અહીંયા આવતો રહ્યો. આ જે છે એને એક્સ ઓફ બી કહી દો, ટી સમય અહીંયા આવી ગયો. તો ખરેખર આ એ એટલું વધારાનું અંતર કાપ્યું જો એટલું, અને આ બી એટલું વધારાનું અંતર કાપ્યું, કારણ કે બંનેના વેગ તો હતા. આનો વેગ વી હતો, આનો વેગ વીબી હતો. બંને ગતિ કરતા હતા. ટી સમય બાદ કણ એ અને બી ના સ્થાન અનુક્રમે એ અને બી ના સ્થાન અનુક્રમે એક્સ એ અને એક્સ બી છે. એક્સ એ અને એક્સ બી છે. હવે ટી જેટલા સમયમાં તો ખરેખર એ અને બી તો શું થઈ ગયા હશે, ત્યાંથી આગળ નીકળી ગયા હશે ને. ટી જેટલા સમયમાં કણ એ અને કણ બી દ્વારા કપાયેલ અંતર એ કેટલું, તો કે એનો વેગ જો એ કેમ શોધશું આપણે, તો કે અંતર આપણે આ રીતે મેળવશું. વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો પદાર્થ એ માટે એ અંતર કેટલું થશે, તો કે વી એ ઇન્ટુ ટી જેટલું, અને પદાર્થ બી માટે અંતર કેટલું થશે, વેગ વીબી ઇન્ટુ ટી જેટલું. આ સમીકરણ પરથી ડી ને સૂત્રનો કરતા બનાવો એટલે ટૂંકમાં વીટી ઇન્ટુ થઈ ગયું વી ઇન્ટુ ટી. તો આ જે અંતર કપાણું એ કેટલું છે, તો કે વી એ ટી જેટલું, વેગ ગુણ્યા સમય જેટલું. અને આ અંતર કપાણું બીનું એ કેટલું છે, તો કે વીબી ઇન્ટુ ટી જેટલું. તો કપાયેલા અંતર અનુક્રમે એ અને બી દ્વારા કપાયેલા અંતર અનુક્રમે વી એ ટી અને વીબી ટી થશે. આ બરાબર સમજો બાળકો, એટલું મગજમાં બેઠું કે નહીં? રેડી? આ કણ એ અહીંયા હતો, કણ બી અહીંયા હતો. ટી બરાબર 0 સમયે વેગ, અમુક બેયના વેગ હતા, વેગથી ગતિ કરે છે. હવે ટી સમયમાં કણ અહીંયા આવી ગયો, તેને એટલું અંતર કાપ્યું. બી અહીંયા આવી ગયું ને એટલું અંતર કાપ્યું. રેડી? ચાલો હવે આપણે સાપેક્ષ સ્થાનાંતર જોઈએ છીએ. તો અહીંયા આપણે જો જોવું હોય તો આપણને પહેલાં તો કુલ એક્સ એ મેળવી લઈએ. તો એક્સ એ કુલ અંતર કેટલું થશે, એક્સ એ બરાબર, તો કે એક્સ એ ઓ પ્લસ વી એ ટી થાય, તથા એક્સ બી કેટલું થશે, એક્સ બી ઇઝ ઇક્વલ ટુ એક્સ બી ઓ પ્લસ વી બી ટી. આ એનું એટલું અંતર થઈ ગયું આ હવે, અને આ બીનું એટલું મળ્યું. ખબર પડી બાળકો? હવે આપણે કંઈ કરવાનું નથી, સ્થાન જોઈએ છે મારે. કોનું જોઈએ, તો કે બીનું. કેની સાપેક્ષે, એની સાપેક્ષે. તો હું આમ લખી નાખું ને, એક્સ બી માઇનસ એક્સ એ. તો એક્સ બી એ ઇઝ ઇક્વલ ટુ, ચાલો એક્સ બી કેટલું છે, તો કે એક્સ બી ઓ પ્લસ વીબી ટી માઇનસ એક્સ એ ઓ પ્લસ વી એ ટી થઈ ને. આની કિંમત મૂકી બી અને એની. તો એક્સ બી એ ઇઝ ઇક્વલ ટુ, આમાંથી આ બાદ કરીએ તો આ બીનું સ્થાન એની સાપેક્ષે પ્લસ વી બી. જો આમાંથી બાદ કર્યું છે એટલે આ કાઉન્સ રાખીએ આખો, બરાબર. તો અહીંયા માઇનસ એ આવી લખ્યું, આ માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ થશે વી બી ટી માઇનસ વી એ ટી. તો તમને એક્સ ઓ બી એ ઇઝ ઇક્વલ ટુ મળી ગયું એક્સ બી ઓ માઇનસ એક્સ એ ઓ પ્લસ વી બી માઇનસ વી એ ઇન્ટુ ટી.
બાળકો આ સૂત્ર યાદ રાખી લેજો. આ સૂત્રો ઘણા બધા દાખલાઓને સોલ્વ કરવા માટે ઉપયોગી બનશે. આ જે છે એ ટી સમય બાદ કણ બીનું કણ એની સાપેક્ષે સ્થાન છે. હું તમને એમ કહું કે એક કાર બીજી કારને 1 કલાક પછી ઓવરટેક કરે છે. ઓવરટેક કરે ને એટલે એકબીજાના સાપેક્ષ સ્થાન 0 થઈ ગયા. આ એના મૂળ સ્થાન છે. દાખલા ગણશું આપણે. એક કાર જે છે એ અહીંયા છે, બીજી કાર એનાથી 50 કિલોમીટર આગળ છે. તો આને ઉગમ બિંદુ ગણું તો આનું સ્થાન 0 થઈ ગયું. આનું સ્થાન પ્રારંભિક 50 કિલોમીટર છે. હવે આ કાર આને ઓવરટેક કરે તો આ તો ડિફરન્સ 50 આવશે, આ 0 થઈ જાય. બંનેના વેગ આપેલા હશે, સમય તમને કીધો હોય કે એટલા સમયમાં ઓવરટેક કરે છે, તો તમે આરામથી બીનું સ્થાન એની સાપેક્ષે મેળવી શકો. સમજાણું મિત્રો? આના સરસ મજાના 3 કેસ છે, બરાબર છે. એ 3 કેસની ચર્ચા આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ક્લિયર બાળકો? તો ફરી એક વખત આ જે છે એ પ્રશ્ન વ્યવસ્થિત સમજી લ્યો. તમને સાપેક્ષ સ્થાનાંતર પૂછે તો અહીં સુધીનું સૂત્ર તારવવાનું, બરાબર છે. ચાલો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. બેસ્ટ ઓફ લક.